ભાવનગર શહેરમાં હનુમાન ચાલીસા વગાડતા એક વ્યક્તિ પર વિધર્મી શખ્સે હુમલો કર્યો હતો। શહેરના કુંભારવાડા શીતળા માતાજીના મંદિર પાસે પોતાની સિલાઈ મશીનની દુકાન ચલાવતા ટેલર પર પાઇપ વડે હુમલો કરાયો, જેનો સીસીટીવી વિડીયો પણ આવ્યો સામે। મુન્નાભાઈ ચૌહાણ નામના વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોતાની દુકાન પર હનુમાન ચાલીસા વગાડવાના કારણે હુમલો થતાં ખળભળાટ મચ્યો હતો। કે ગાળ બોલું કોઈ વસ્તુ નથી બોલી મને કે મારા દાદા નામ હું કામ લખાયું એનું નામ હું કામ લખાયું તારી મારા કદાચ મારી નાખી ને બધું બોલતા હતા। તો કાંઈ સાહેબ તો ગામમાં ત્યાંથી આવ્યો છું સાહેબ, હજી હું આવ્યો ખાલી આજે અહીં મૂક્યા છે બસ। કાંઈ વાંધો નહીં, તમે દવાખાને સારવાર લઈ જાઓ, સારવાર લઈ જાઓ, ગાડી આવી ગઈ આજે તમે સારવાર લઈ જાઓ। મુન્નાભાઈ રાજપૂત। આ ક્યાં દુકાન છે તમારી? શીતલામાઈ ડેરી આગળ હા ને દક્ષિણ દુકાન છે મારી। હા હું રોજ છે ને સવારમાં આજે 2 ટાઈમ હનુમાન ચાલીસા વગાડું। બેધર્મી માણસોને તકલીફ પડે છે એટલે મને પેમેન્ટ ના પાડે છે, એટલે એના હિસાબે હજી 31 તારીખના મને ઉપર કેસ કર્યો હતો। 31 તારીખ હું જમીન લઈને આજ આવ્યો, 1લી તારીખે તો દુકાન ખોલી અંદર બેઠો હતો, ધંધો કરતો, કામ કરવા જતો હતો તો મને એનો મુન્નાભાઈનો છોકરો એક આવીને પાઇપ લાઈન મને છે ને પાઇપ ગાળું બોલવા માંડ્યો। આમું બેનું આમો પાઇપથી મને ઘા કર્યા, જાનથી મારું ને ધમકી કરી, તું અહીંયા રહી તો જાનથી મારી નાખી છે એમ મને ધમકી આપીશ। હનુમાન ચાલીસા ન વગાડતો અહીંયા। કેટલા જણા હતા મારો 1 જ જણા હતા, બરાબર। શું લઈને આવ્યા હતા? પાઇપ લાઈન હતી એના હાથમાં।